પોરબંદરમાં હાલ પણ ગેસની અછત જોવા મળી રહી છે, તો બીજી તરફ ગેસ ધારકોને હવે ફરજિયાત કેવાયસી કરાવવા સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે, જેને લઈને ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદરમાં યુદ્ધની સ્થિતિને લઈને હાલ ગેસના સિલિન્ડરની અછત જોવા મળી રહી છે। ખાસ કરીને કોમર્શિયલ ગેસના સિલિન્ડરની ખૂબ અછત હોવાથી વિતરણ પણ બંધ કરી દેવામાં આવ્યું છે। તો કોમર્શિયલ ગેસના સિલિન્ડરની અછત હોવાથી ગ્રાહકોને સિલિન્ડર મેળવવા ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। તો હવે સરકાર દ્વારા ગેસ કનેક્શન ધારકોને ફરજિયાત કેવાયસી કરાવવા સૂચના આપવામાં આવી છે। જે ગ્રાહકોને કેવાયસી ના હોય તેમને ગેસના સિલિન્ડર પણ ફાળવવામાં આવતો નથી, જેને લઈને ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો જિલ્લામાં અંદાજે 10,000થી વધુ ગ્રાહકોને કેવાયસી બાકી હોવાનું પણ જાણવા મળ્યું છે। આ પ્રકારની પરિસ્થિતિને લઈને સ્થાનિક ગેસ એજન્સીઓને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે। હું સુરેશ સિંધવ આવાસમાંથી બોલું। 10 રૂમ નંબર 11 ઓનલાઈન ચાલુ હતો ટીડીનો નોંધાવેલો આજે 5મો ટકો છે, હજી લગી બાટલો અમારો આવ્યો નથી। 2 સંદીમાં આવી ગયા છે, 4 દીનું છે, હજી આવ્યો નથી। ઓનલાઈન ચાલુ હતું ટીડીનું છે। અમારું નામ હેતલબેન અશોકભાઈ જેઠવા, કડિયા પ્લોટ। બાટલા લઈને શું તકલીફ છે? બાટલો અમે કેટલા દિવસથી આ નોંધાવ્યો પણ બાટલો આવ્યો નથી હજી। એ કે તમારા સાસુના નામે કરાવવો જોઈએ। મારા સસરાના નામે હતો એ ઓફ થઈ ગયા, તો કે તમારા સાસુના નામે કરાવવો જોઈએ। એના માટે કે આ બધા ડોક્યુમેન્ટ ને બધા ભેરા કરો પછી કેવાયસી ને એવું કરાવવું જોઈએ તમારે। બાટલો લેવા તો એ આજે 2 દિવસ થયા, કાલ તો રવિવાર હતો એટલે આજે આવ્યા સોમવારે। એક તરફ ગ્રાહકો ગેસના સિલિન્ડર મેળવવા માટે એજન્સી ખાતે ધક્કા ખાઈ રહ્યા છે, તો એજન્સી ધારકોને પણ ઉપરથી જ ગેસના સિલિન્ડર પૂરતા ન ફાળવવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।